કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શું કાર્યક્રમ હતો અને કઈ રીતનો રહ્યો? ઓકે, એટલે ઇનોવેશન ઇકોનોમી માટે અને સોસાયટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે નવા ઇનોવેશન આવે ને, નવા કંપની ઊભા થાય, નવા ઓન્ટરપ્રનર આવે, જેના સોલ્યુશન્સ આવે અને એના ઉપર ઇકોનોમી થોડા બને. અને છે ને 10-15 વર્ષ પહેલાં ગુજરાતમાં ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણું ઇન્ટરેસ્ટ હતું. એના પછી મેક ઇન ઇન્ડિયાનો ઇન્ટરેસ્ટ આવ્યો. હવે ઇન્ડિયામાં ઇનોવેશન કરવાનો ઇન્ટરેસ્ટ આવે છે. અમે ચાઇનામાં જોઈએ ને, એ લોકો બરાબર ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇનોવેશનમાં. હવે ઇન્ડિયામાં ઇનોવેશનમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એના પછી ઇન્વેસ્ટમેન્ટ થાય ને તો બધું પૈસા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ જોઈએ, સ્ટાર્ટઅપ જોઈએ, ટેલેન્ટ જોઈએ, પ્લેસ મેકિંગ બી જોઈએ. બધા ભેગા થાય ને વિચાર શેર કરે શું દુનિયામાં થાય છે, ઇનોવેશન શું કરીએ, અને ક્રિએટિવિટીમાં નવા ઇન્ડસ્ટ્રી ઊભા થાય. એટલે આપણા ઇનોવેશન કોન્ફરન્સમાં બધા આપણે ભેગા કરીએ ને થોડા જુદા જુદા વાત કરીએ ને જે જુદા જુદા આઈડિયા આવે બધા ભેગા થાય એમાંથી ઇનોવેશન ચાલુ કરીએ. એટલે કોન્ફરન્સ we started because of our interest and passion in innovation. છે ને ઇનોવેશનમાં ખબર ના પડે કેવી રીતે ચાલુ થાય ઇનોવેશન. બધા ભેગા થાય અને વિચાર કરે, એક્સચેન્જ આવે ને જુદા જુદા આઈડિયા, એમાંથી ક્રિએટિવિટી અને ઇનોવેશન આવે. ને તમે બધા જુઓ ને ઇન્ડિયામાં તો દુનિયાના પહેલા યુનિવર્સિટી ને લંડનમાં હતું ને એમાં લંડનમાં બધા ભેગા થતા આખા દુનિયામાંથી ને જુદા જુદા આઈડિયાઝ, જુદા જુદા પર્સપેક્ટિવ્સ આવે, બધા નોલેજ શેર કરીએ, એમાંથી ઇનોવેશન આવે. આપણો ટ્રેડિશન છે ને તો બધા ભેગા ન થતા, બધું પોતે રાખીએ, પણ ઇનોવેશન થવા માટે બધા શેર કરવું જોઈએ, નોલેજ શેર કરવું જોઈએ, આઈડિયા શેર કરવું જોઈએ, એમાંથી ઇનોવેશન આવે. આપણા ઇન્ડિયામાં કોમ્પિટિશન, આપણા ઇન્ડિયામાં આખા દુનિયામાં કોમ્પિટિશન ઇન્ડસ્ટ્રીમાં થશે.